એક મોટા સમાચાર. ગુજરાતના નેતાઓ હવે સાદગી તરફ વળ્યા છે અને બચત કરી રહ્યા છે, પ્રોટોકોલ છોડી રહ્યા છે અને સાદગી, બચત, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ઓછું ઈંધણ આ બધા ઉપર ભાર મૂકી રહ્યા છે. પીએમ મોદીની અપીલની અસર. ગુજરાતમાં સીએમ અને ડેપ્યુટી સીએમે લીધો મોટો નિર્ણય. હવે વીઆઈપી કલ્ચર પર બ્રેક. પ્રોટોકોલ છોડી કાફલા વગર સીએમએ કર્યો પ્રવાસ. તો નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો. સીઆર પાટીલે પણ કાફલામાં ઘટાડો કર્યો. તો રાજ્યપાલે હવાઈ મુસાફરી ત્યજી. આ બધી જ હાઇલાઇટ્સ મેં તમને કહી, પણ હવે જરા વિગતવાર સમાચાર સાંભળો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પૂર્વમાં સંકટ વચ્ચે દેશવાસીઓને પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી વસ્તુઓનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તેવી અપીલ કરી. તેની શરૂઆત હવે ગુજરાતના નેતાઓએ પોતાનાથી જ કરી છે. પહેલાં આચરણ, પછી શિખામણ. આ સૂત્રને સાર્થક કરતા ગુજરાતના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને મોટા નિર્ણયો લીધા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની એક અનોખી પહેલ સામે આવી. સામાન્ય રીતે મુખ્યપ્રધાન ક્યાંય જાય તો 10થી 12 ગાડીઓનો કાફલો પણ સાથે જાય, પણ જ્યારે તેઓ રાજુલા એક હોસ્પિટલના કાર્યક્રમમાં પહોંચ્યા તો માત્ર 2 ગાડીઓ સાથે પહોંચ્યા. સાદગી બતાવી અને ઈંધણની બચત પણ થઈ શકે એ પણ તેમના નિર્ણયથી, એક્શનથી સાબિત થયો. હર્ષ સંઘવીએ પણ એક મોટો નિર્ણય લીધો અને અમેરિકાનો પ્રવાસ રદ કરી દીધો. આ મે મહિનાના અંતમાં અમેરિકામાં ગુજરાતી કન્વેન્શન યોજાવાનું છે અને તેમાં હાજરી આપવા માટે ડેપ્યુટી સીએમ જવાના હતા, પણ પીએમની અપીલને માન આપીને તેમણે પણ વિદેશ પ્રવાસ પડતો મૂક્યો છે. સીઆર પાટીલે પોતાના કાફલામાંથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓ હટાવી દીધી છે. રાજ્યપાલે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ઉપયોગ કરવાની વાત કરી અને કહ્યું કે હવાઈ મુસાફરીનો તેઓ ત્યાગ કરે છે. હેતુ આ બધાનો એક જ છે કે મધ્ય પૂર્વમાં ઈંધણની બચત કરી શકાય સંકટની વચ્ચે અને સરકારી ખર્ચમાં ઘટાડો કરી શકાય. તો વડાપ્રધાનની એક હાકલ પર ગુજરાતના નેતાઓએ તો પોતાના પ્રોટોકોલ અને સુવિધાનો ત્યાગ કર્યો છે, જે જનતા માટે એક પ્રેરણા સમાન છે. વીઆઈપી કલ્ચર છોડી સામાન્ય નાગરિકની જેમ બચત તરફ વળેલા નેતાઓનો નિર્ણય આગામી સમયમાં મોટો ફેરફાર લાવી શકે છે. તમે પીએમની અપીલમાંથી કઈ અપીલ અપનાવશો? તમે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશો? આ વખતે વેકેશન રાજ્યમાં કે દેશમાં કરવાનું પસંદ કરશો? વિદેશ નહીં જાઓ? સોનું લેવાનું માંડી વાળશો? કમેન્ટ કરો.